ખબર નથી પડતી? અહીંયા હું પોતા મારું છું, હજી સ્ટાઇલ ભીની છે અને તમે ચાલી નીકળો છો. ઓય મારે હું જીબડો નહીં કરતી હો. હા ખબર છે વળી. તમને મેં એમ કહ્યું કે પગલા નહીં પાડતા, એમાં ખોટું શું કર્યું મેં? હું છે ને તારી હા હું છું હો. મારી સામે છે ને ઊંચા અવાજથી નહીં બોલવાનું. ખબર નથી પડતી? સાસુ હોય તો શું થઈ ગયું? અને આમ પણ મમ્મી, હું તમને સાચું જ કહું છું કે પગલા નહીં પાડવાના. તને કેટલી વાર નાખવા દઉં કે હું તારી હાઉ થાવ છું, તારે મારી હામું જીબડો નહીં કરવાનો. તોય લવ હું કરે છો? સાની બની રહીને એમ કહું છું. વહુ છો ને તો વહુ બનીને રહે, હાહુ બનવાની જરૂર નથી. હા તો ઠીક છે, તો તમે પણ સાંભળી લ્યો. હવે કરજો જાતે પોતા, હું પોતા નહીં કરું, સમજી ગયા? તું મને કેસો? મને તારી હાહુ ને આવો દે તારા વરને. આજ તારો વારો ન પડાવું ને તો હું તારી હાહુ નહોતી, જોઈ લેજે. હું તમારી સામું નથી બોલતી, તમને ખાલી કહું છું. મારી હામું જીબડો કરવાનું બંધ કર. અને જો તું પોતું નહીં કર ને તો કઈ તારો બાપ આયા પોતું કરવા નહીં આવે, એટલે સાની મની કરવા માંડ. મમ્મી, મોઢું સંભાળીને વાત કરો, અને મારા બાપ સામું તો ક્યારેય ના જતા. એક વાર નહીં, હાડી 17 વાર બોલી તારા બાપ હામું. તને પોહાય તો ઘરમાં રે, ન પોહાય તો હાલતી થા, દરવાજા ખુલ્લા છે. હા તો હવે બોલીને બતાવજો, હું પણ જોઉં છું કે કેમ બોલો છો. અને કરજો હવે જાતે પોતા, નથી કરવા પોતા. એ મહારાણી થઈને ફરવું છે. મારે હું છે, તારે કાઈ નથી. તો હું તારી હાઉ છું. મમ્મી, આ શું કર્યું તમે? આ ચા મેં તમારા દીકરા માટે બનાવી હતી અને તમે પી ગયા. હા પણ તમે આટલી બધી રાયડો હું પાડશો? બીજી સા બનાવી લેજે મારા દીકરા હાટું. શું બનાવે ચા? ખાંડ નથી. હા તો હું થઈ ગયું? આમ દુકાનોમાં લાટ મળે છે, લઈ આવો બજારમાં જઈને. મમ્મી, સાવ આમ ના હોય. એક તો રોહનને ઓલરેડી મોડું થઈ ગયું છે, એમાં હું ખાંડ લેવા જાવ, પછી ચા બનાવું, કેટલી વાર લાગે? પિયત લેવી છે તૈયાર ઉપર ચા. સાંભળો, ચા છે ને તમે બહાર જઈને પી લેજો, ચાની વાટે ન રહેતા. કેમ, શું થયું? ઘરમાં ચા નથી બની? ખાંડ નથી ઘરમાં, અને મેં ચા બનાવી પણ હતી. તમારા મમ્મી ચા પી ગયા, પછી મને કહે જા બજારમાં જઈને ખાંડ લઈ આવ. આ તારી બાયડી હું મારા નામનો લોહણીઓ વાટે છે? મમ્મી, હું નથી લહાણીઓ વાટતી કે નથી તમારું કઈ ખરાબ બોલતી. અરે પણ તમે સાસુ હોવે સવારમાં શું ઝઘડો માંડ્યો છે? તારી બાયડી છે ને આખો દી મારા પર ખોટે ખોટો રોપ જમાવે છે. એમણે તો છે ને મને આખો દિવસ હેરાન જ કરવી છે, અને હું એમનું કીધું નથી કરતી ને, એ મારો વાંક નહીં. મમ્મી, તમે સિયાના સાસુ છો તો એનો મતલબ એ નથી કે તમે એને દબાવીને રાખો. આ સદંતર ખોટું કરી રહ્યા છો તમે. વાહ રોહન, આજે તો તું તારી પત્ની માટે બોલ્યો હો. હવે તું બાયડી વાળો થઈ ગયો. મમ્મી, મહેરબાની કરીને તમે શાંતિથી રહો, નહીં તો તમારા લીધે અમારા પતિ પત્ની વચ્ચે વિખવાદ થઈ જશે. ચાલ સિયા, હું ઓફિસ જાઉં છું. ચા હું બહાર જ પી લઈશ. કેમ તું આમ મોઢું સડાવીને બેઠી છો? હું કહું તમને, આ રોહનની બાયડી મને કેટલી હેરાન કરે છે. પણ એવી તે કઈ વાત છે કે તને આ સી આવો હેરાન કરે છે? હું છે ને હવે વહુથી હાવ ગળે આવી ગઈ છું. મારથી સહન નથી થાતું, અને અવડી નાની વાતમાં મારી હામું બોલી લે છે. તમે ઘરમાં ધ્યાન દ્યો તો તમને ખબર પડે ને કે ઘરમાં હું હાલે છે. પણ તને આ વહુ ઉપર એટલી બધી ચીડ હેની છે? મને છે ને એની ઉપર કોઈ સીડ નથી. હું એની હાહુ છું, તો મને એટલો તો રોપ હોય જ ને. જોયું તમે? તમારા હાટુ સા બનાવીને લાવી. હારો મોળી મારી કાઢી લીધી હોત તો એને બાપનું કઈ જાતું તું? શાંતિ ના, જો બટેકા લઈને બેઠી. એને ખબર છે ને કે મને ડાયાબિટીસ છે, હું નથી ખાતી, તો એને કરેલાનું શાક કરાય ને મને કરેલાનું શાક કરી દે છે. એ તમારે જે શાક ખાવું હોય ને એ જાતે બનાવી લેજો, ઠીક છે? સાંભળ્યું? જોવો તમે સાંભળ્યું? મને એ શાક બનાવી દેવાની ના પાડે છે. એટલે તાર કહેવાનું શું થાય છે? તું મને બીજું શાક નહીં બનાવી દે એમ ને?
મમ્મી, હું આ ઘરની વહુ છું, નોકરાણી નથી કે તમે ચીંધ્યા કરો કામ અને હું કર્યા જ કરું. તમારે શાક જે ખાવું હોય ને એ જાતે બનાવી લેજો. અરે પણ એ ભલે ને ના પાડે, તારે જેનું શાક ખાવું હોય તું જાતે બનાવી લેજે ને. હવે તમે એનો પક્ષ લેવા માંડ્યા. હા, હું આયા આવી આ ઘરમાં તે તો તમે જેમ કહો છો ને એમ હું કરતી જાઉં છું. અને કાલ હવાની આવી ને ઈ બોલે ને તમે એનું માનતા જાવ છો એટલે. અરે હું કોઈનો પક્ષ નથી લેતો, પણ જે સાચું છે ને એ જ કહું છું. આ ખોટી અવળ ચંડાઈ છે તારી, આવી ટેવ હારી નહીં. એમાં અવળ સંડાય હે નહીં. હું એની હાહુ છું એટલે મારે એની પર હુકમ કરવાનો હક છે. ના હો, આ વાત તારી હાવ ખોટી છે. તું હાહુ છો તો એનો મતલબ એવો નથી કે તું એની પર ખોટો હુકમ કર્યા કરે. અને આમે તે હું જોવ જ છું, સિયા બહુ તારું માન રાખીને તારું બધું કામ કરે જ છે. હવે તમે છે ને અમારી બાયુની વાતોમાં દોઢા થવાનું રહેવા દો. તમારું જે કામ કરતા હોય ને કરો ને જાવ અંદર રૂમમાં. જોયું પપ્પા, જોયું તમે મારા સાસુને સાચું કીધું એટલે કેવું એને આકરું લાગ્યું. તારી આ હિંમત કે તું મને ધમકાઈશો, મને એલખેલ બોલશો? તને તો છે ને ઘરમાંથી ઢોણી ઘરની બહાર કાઢી મૂકી. હાલી નીકળીશ તે. સિયા આમ ઉદાસ કેમ બેઠી છે? શું થયું? તમારા મમ્મી ન બોલવાના શબ્દો બોલે છે, એ બધું મારાથી સહન નથી થતું. કંટાળી ગઈ છું હું હવે. પણ સિયા, તું મને વાત તો કર, થયું છે શું? બોલ ને. તમને ખબર છે, મમ્મી પપ્પાની સામે જેમ ફાવે એમ મને બોલવા લાગ્યા. મને કીધું કે જો મારા સામે કઈ બોલી છો ને તો તને આ ઘરમાંથી ઢસડીને બહાર કાઢીશ. બોલો, હું આ બધું કેમ સહન કરું? જો સિયા, તું મમ્મીના બોલ્યા સામું ન જો. મમ્મીને તો આવું બધું બોલવાની ટેવ છે. ના રોહન, મારાથી હવે નહીં થઈ શકે, સોરી. હવે જવા દે તું આ બધું, મમ્મીને હું સમજાવી દઈશ. સિયા, તારે સોનાની બુટી લેવા જવું હતું ને? એક કામ કર, તું જલ્દી તૈયાર થઈ જા, હું મમ્મી પાસેથી પૈસા લઈ લઉં છું અને આપણે બંને નીકળીએ. હા હો બેટા, તમે તો જાણો છો ને કે મારા દીકરાને એના મા પ્રત્યે કેટલો પ્રેમ છે. આખું ગામ મારા દીકરાને શ્રવણ જેવો કહે છે. તમે શું કામ આવું કરો છો? શું કામ તમે તમારા સાસુ સાથે ઝઘડો કર્યા કરો છો? જો તમે બંને આમને આમ કર્યા કરશો ને તો મા દીકરાની વચ્ચે એક દિવસ ફૂટ પડી જશે. હો બેટા, તમને ખબર નથી તમારા સાસુને તમારા પ્રત્યે કેટલું માન છે. શું માન છે મારું? તમને ખબર છે પપ્પા, મમ્મી આખો દિવસ મારી સાથે ટોચડાઈથી વાત કરતા રહેતા હોય છે. અરે બહુ બેટા, એ તો તમે એવું વર્તન કરો છો ને એટલે, બાકી તમને નથી ખબર. આ તમારે સોનાની બુટી કરાવવા જવાનું હતું ને ત્યારે દેવાંગે હર્ષા પાસે 20,000 રૂપિયા માંગ્યા હતા અને એ સમયે ઘરમાં 20,000 રૂપિયા પડ્યા હતા, છતાંય હર્ષાએ દેવાંગને 20,000 રૂપિયા આપી દીધા. તમને નથી ખબર, એ જ દિવસે હર્ષાને હોસ્પિટલે જવાનું હતું ડાયાબિટીસનું ચેકઅપ કરાવવા. એમની દવા પણ બધી પૂરી થઈ ગઈ હતી. એ તો તમને ખબર જ છે ને. હા, તો મમ્મી અને તમે તો ગયા હતા ને હોસ્પિટલ? હા, અમે હોસ્પિટલ ગયા હતા, પણ એનો ઈલાજ કરાવવા માટે પૂરા પૈસા નહોતા. ફક્ત ખીચામાં 5,000 રૂપિયા જ હતા અને જે કાંઈ પણ પૈસા હતા અમારી પાસે એ તમારી બુટી કરાવવા માટે આપી દીધા. હાય હાય, પછી મમ્મીનું શું થયું પપ્પા? હાય શું બેટા, આ તમારી સાસુને દિવસે ને દિવસે ડાયાબિટીસ વધતી જાય છે. આ 2 દિવસથી તો એને કઈ ખાધું નથી, એને ચક્કર આવે છે, એની તબિયત બરાબર નથી, એ રૂમમાં સૂતી છે. સિયા, શું કામ છે? સિયા, તું કેમ રડશો? શું થયું? મમ્મી, આજથી હું તમારી વહુ નહીં પણ તમારી દીકરી બનીને આ ઘરમાં રહીશ.
સિયા બેટા, તું પણ મને માફ કરી દે. મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ. હું તને સમજી ના આપી બેટા. તને ઘરમાં જેમ ફાવે એમ બોલતી રહી. એક હાહુ જેવું મેં વર્તન કર્યું. ખરેખર તો મારે તારી હારે એક માં જેવું વર્તન કરવું જોઈએ. કેમ કે તું તારા પિયરિયામાં બધાને છોડીને અહીંયા આવીશું. હાલે લે, શું વાત છે? તમે હાવ એક થઈ ગયા લાગે. અરે આ બધું હું શું જોઈ રહ્યો છું? હા હા બેટા, તું જે જોશો ને એ ઠીક જ છે. આજથી ને આ સિયા મારી વહુ નહીં પણ મારી દીકરી છે. હા મમ્મી, પેલી કહેવત છે ને કે જો તમે ઘરની વહુને વહુ બનાવીને રાખો તો એ ઘરમાં વહુ બનીને જ રહે છે, પણ જો તમે એને ઘરની દીકરી બનાવીને રાખો તો એ ઘરની દીકરી બનીને રહે છે. મમ્મી, તમે જે કર્યું છે ને એ બહુ જ સારું કર્યું છે. સાસુ બનીને ઘરની વહુને વહુ બનાવીને રાખવી એના કરતા એક માં બનીને દીકરી બનાવીને રાખવી બહુ જ સારી, નહીં? હા બેટા, તું જે કહેશો ને એ બધું મને સમજાઈ ગયું. સાચું કહું ને તો આ સાસુ અને વહુની વચ્ચે ઝઘડા થવાનું કારણ એક જ છે. સાસુ બંને એકબીજાની સામે પડે અને એકબીજાની વાતને સમજી નથી શકતા. પણ જો આવી જ રીતે બંને એકબીજા સમજીને રહે ને તો દુનિયાના કોઈ પણ ઘરમાં સાસુ વહુના ઝઘડા થાય જ નહીં. પણ પપ્પા, તમારી જેમ એક સારી સમજણ દેવા વાળા એક સસરા પણ હોવા જોઈએ ને. હા બેટા, તમે વાત તો સાચી કરી. આવી નાની નાની બાબતોમાંથી આપણને ઘણું બધું શીખવા મળે અને ઘણી વખત આવી નાની નાની બાબતોના કારણે ઘર વેર વિખેર થઈ જાય છે. પણ જો માણસ એકબીજાના પ્રત્યે ભાવ રાખે ને તો કોઈ દિવસ કાંઈ વાંધો આવતો જ નથી.